અમારા છોકરા અરે હા દેવજી લે આ કાપડ તારે હાનો તાત્કાલિક ઘોડીલો બનાવી આપવાનો છે. અરે મહારાજા તાત્કાલિક ઘોડો ન થાય. અરે દેવજી તાત્કાલિક ઘોડીલો એનો બનાવી કારણ કે બાળકોએ હાથ દીધી છે દીકરા એક દીધા નથી માટે એનો ઘોડીલો બનાવી જેવી રાજા મહારાજા વહેલી સવારે પઠાણને કહેજો ઘોડીલો આવીને લઈ જાય. અરે હા આ સરસ મજાનું રાજનું હીર જીરનું કાપડ છે. આ એક રાતમાં મારે ઘોડીલો સીવવાનો છે તે લાવ હું મારી દરજને બોલાવું અને એને ચા પાણી બોલાવી મૂકવાની વ્યવસ્થા કરાવું. આજે દરજી બોલાવે દરજણ અરે દરજો બોલો રાત માટે સરસ મજાનું કાપડ આવ્યું છે ને ઘોડીલો સીવવાનો છે. તું ચા પાણી બનાય ત્યાં ચા મને બતાડો. એટલે દરજણ ઈ કાપડ રાજનું છે તું એમાં જો મોહી જઈશ તો હું ન મોહી જાઉં. ઈ તો મને ખબર છે ને. આ બતાવો તો ચા પાણી મૂકી સી સિવાય ન મૂકું. જો દરજણ જેવું આપો એવું પાછું. આ એવું પાછું તમે તારે સાચું લેજો હજી બીક લાગે કે બીક લાગે જોઈ પાસવાન સેટે જોઈ લે તું આવે ન આલે લે કેમ આમ હાથમાં આપો તો જ તે મારા જેને જીતી છે લે હજી બીક લાગે તારી ઘર છે જોઈ પાસો આવ્યો હા કાપડ તો સારું છે. કા દર્શન મેં કીધું તું ને આનું મારે ગ્લાઉઝ સીવવાનું છે. એનો બ્લાઉઝ નો થાય એ રાજનો કાપડ છે. ભલે રાજનો કાપડ હોય રે દર્જન એ રાજનો ઘોડીલો અને બનાવવાનો છે. રામાપીનો ઘોડીલો એમાંથી ચોરી ના કરાય. કેમ ન કરાય? તમારે થોડું આવું અમારે ચા આવવાનું લા મને કાપડ જલ્દી સુપ્રત કર હું ઘોડીલો બનાવું ત્યાં સુધી ચા પાણીની વ્યવસ્થા સારું આજે હીરા ચીરના કાપડ દરજી વેચાર રે કાપડ
ઓ વર્ધન એ દોઢી હો જાગસ કે તમને કેમ લાગે લાગતો ન લાગ ઓળેલો જીયો શિવો જો એ તૈયાર થઈ ગયો છે હા. પણ કાન ખસરી વાંકા છે ને રસ્તામાં સીધા કરતા શું કામ તે કાન પોસરી વાંકા રાખી હું માનવા તારો વાંકા આવશે તમે અત્યારે જાવ તો ખરા. લ્યો માતાજી ઘોડેલો અરે બેટા લો આ ઘોડી લો અને ચંદન ચોક ને લઈ થઈ જા બહુ આગળ જતા નહીં જરૂર માતાજી આજે અમારી માતાએ મને ઘોડી લાયા આવું મારે તન ટોકની માય જાઉં મારે તન ટોકની માય અમારી માતાએ મને ઘોડી લાયા આજે પેલી રે યશવારી મોટા બાજુ તમને કહું આવો વિરાલી રે ઘોડે જુવાર વિરમદેવલી રે ઘોડે જુવાર પેલી રે યશવારી મોટા બાજુ તમને કહું આજે તેરી વાડી રમદેવ માને બાજુ વિરાઈ લે ઘોડે સવારી લાજ ઘોડે સવારી વાડી રમદેવ ઘોડેલા કલવે વિરમદેવ ઘોડેલા કલવે વિરમદેવ માતા વિનોદના બાળ ઘોડેલા કલવે વિરમદેવ પિતા રમણજીના બાળ ઘોડેલા કલવે વિરમદેવ માતા વિનોદના બાળ ઘોડેલા કલવે વિરમદેવ કલવે વિરમદેવ ઘોડેલા કલવે વિરમદેવ આજે બીજી રે સવારી રમદેવ તમને આજો વિરાઈ રે ઘોડે સવારી લાજ ઘોડે સવારી બંધુ તમને ઘોડે સવાર બાજો વિરાજી લે ઘોડે સવાર
Oh
જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે રમદેવ રૂવે ચંદન ભટ્ટાનજી રામદેવજી લીલુડે ઘોડે અસવાર થઈ આકાશના માર્ગે ચાલ્યા ગયા છે તો આ વાત માત પિતાને જાણ કરો. ભલે 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 અરે મહારાજા લીલુડા ઘોડે રામદેવ પીર કાઈ પાર તો ઉડી ગયા છે. અરે વાહ મારો નાથ વાહ, તમે મને વચન આપ્યું એ ખોટું છે. અરે નહીં પ્રધાનજી, મને મારા નાથ ઉપર ભરોસો છે. તો આપનો ગુનેગાર દર્દી છે તો હું હુકમ કરું છું કે હાલ ને હાલ દર્દીને બોલાવો. આજે પર ધન બોલાવે દર્દી આવે, આજે પર ધન બોલાવે દર્દી આવે, આવજો આજે દરબાર ધન બોલાવે દર્દી આવે, આવો તમે રાજા દરબાર બોલાવે દર્દી આવે, આજે નામ દેવાને દર્દી આવે, આજે દેવાને અરે પ્રધાનજી, ઝટ મારું ઇનામ આપી દીધું. એ મહારાજાની દમન, મારું ઇનામ જલ્દી આપો, મારે ઘરે ઘરની રાહ જોઉં. અરે ધરતી, ઇનામની વાત તો એક ઇનામ પાસે નહીં, પરંતુ એવું તો શ્રી રામજીના ભોળેનાથમાં એની તે શ્રી સલામત કરી. જ્યાં રામજી લીલુડા ભલે અશ્વત્થા ભલે આકાશમાં મારતું ચાલુ કર્યું. અરે મહારાજા, મેં ઘોડેલામાં કોઈ પણ કરામત નથી કરી. જે પણ કર્યું છે તે આપના પ્રધાને કર્યું છે. મેં એમને કહ્યું હતું કે રસ્તામાં એ પૂંછડી વાંકી કરી સીધા કરતી જજો. જો એવું કર્યું હોય અને આ એવું થયું હોય તો મને કાંઈ ખબર નહીં. અરે ઘરજી, મને
નહીં આપણો ગુનેગાર હાજર છે તો હું હુકમ કરું છું કે આને સંકટ જેલમાં પૂરો અને હેન્ડલના ઢોર માર મારો જ્યાં સુધી રામદેવજી ના આવે ત્યાં સુધી આને છૂટો ન કરો. ચાલો દરજી. આજ મને કોઈ કારણ વગર મહારાજાએ આ સંકટ જેલમાં પૂર્યો છે તો લાવો હું મારા
મધરાતે મને બોલાવવાનું કારણ આપણા પિતાશ્રીએ મને કોઈ પણ ગુનાહ વગર આ સંકટ ધ્યાનમાં પૂર્યો છે ને હનના ઢોર માર માર્યા. અરે દરે જૂઠું શા માટે બોલે છે આજે કરે વાડનો રે દરજનો કબજો આટલો ગુનો મને માફ કરો. અરે ધનજી આટલો ગુનો હું તારો ક્ષમા કરું છું અને હવે પછી લાલ કે લીલું ચક કાપડ છોડતો નહીં. બોલે હેવા પીરજી. લખે મારવાડ થી મોઢું હાલા આજે રે મારવાડ દેશના ભાઈ વીરા આ હું કહેતો ભાડા વાળા લાકડા વાળા બધે નાના નાના ટાબરિયા આપણે દાટી મેરી ગયા. આપણે પાછા જતા જી આપણે કોણ લાખા વણજારા હાલો હાલો આપણે હાલો હાલો લાખે પોકણ ગઠી પોટું હાલો આજે રે ભૂખ નથી લાગી કેવું છે આ પોચું થાકી જાય છે તો આપણે અહીં સાચી વાત હા તો આપણે જંગલની અંદર કઈ કઈ લાકડા લેવા મોકલી અરે લાકડા લઈએ પછી આપણે છે ને સરસ મજાનું અહીંયા સુરમું બનાવીએ બરોબર ને એક ગોલા કડા કાપવા હાલો રે
હાલો પાણી ભરતી આવો. એ લાખો વન માતે સુનું આલે રે એ લાખો વન માતે સુનું આલે રે લાખો વન માતે સુનું આલે રે લાકડા લઈને આય તો ખરો લાકડામાં કુવાડો ને કુવાડામાં લાકડો. હજુ તો નીકળ્યો એક કહો હજુ તો લઈને આયો રે મારો હાથે અરે લાખી પાણી ના લઈ જલ્દી ગગી પાણી રા લઈને પાણી પણ આવી ગયું. હાલો હાલો બધા હંગાઈ મળી જંગલની અંદર સરસ મજાનું એવું શું બનાવી અને બધાએ સાથે જમીએ. બેહો બેહો સવાતે મણનું સૂરમો બનાવ્યો સાફ હતો ખરા પણ મિશ્રી જેટલી નાખી છે બહુ લાગી છે મિશ્રી નાખી છે એવું લાગે ઓઠું આ તો ખારું લાગે છે કાકા. ખારું ખારું લાગે નો હોય અરે સકાળો માં કાકા હા હવે આખી ઉખી નો તો સાચ થયો સાક 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 કેવું ખારું છે. અરે નો એટલી બધી મિશ્રી નાખી અને તું એમ કે ખારું છે ખારું હોય ખારું નો કે અરે નો તે સાઈકું સાક 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 મકોડા ઉપર રખડા એમ સારું લાગે તને રાખા હા કેમ હે હાચો હાસું છે થોડું ખારું તો લાગે મને મારે સાકું પડશે હો હે એટલે આ તો કરી ગયા ધણ જેવું છે હા હારું ખારું છે હો અલી લાખી તે આની અંદર મીઠું નાખ્યું કે પછી જીસરી તો ખારું કેમ થયું હવે હું આપણે તો પાયમાન થઈ ગયા હાલો જંગલની અંદર આપણે પોકું મહિના અંદર રોયા છીએ કાંઈ નહીં હાલો પેલા કેવન મારતે પોકું માંગી રે મારવા ગે દેકારો નથી આ તો અમારા કાકા અને ગગીના લગ્ન હતા ને આજ ઘડી હતા કાકા કરતા હતા આવા લગ્ન હોય આવા જ હોય અમારે મારવાડમાં આવા જ લગ્ન હોય જે હોય હાસુ બોલો કેવું જોઈશે હાલો કે દેવી દીધું અરે ભાઈ અમને
એમ થયું કે જંગલની અંદર બધાને ભૂખ લાગી. મેં લાગીને કીધું આપણે સુરમું બનાવી. સુરમુંની અંદર ઘણી બધી મિશ્રી છે. તોય છતાં સુરમું ખારું બન્યું છે. ખારું બન્યું છે. હા તમે આયા ક્યાંથી? અરે હા આમ તો મેં હાલ્યા હતા પોપટ ગઢુડા પાદરેથી. ઓય હામું મળ્યું તું? પોપટ ગઢુડા પાદરે બે નાના બાળકો ગીડ ગેડાની રમત રમતા હતા. ત્યારે અમને પૂછ્યું કે હે લાખા તારી કોઠીની અંદર હું ભર્યો છું. ત્યારે હું શું બોલ્યો કે મારી કોઠીની અંદર સારું લૂણ ભર્યું છે. અરે લાખા, જે તને સામા મળ્યા તે પોતે ભગવાન હતા. ભગવાન હા, તે ઓળખવામાં ભૂલ કરી. હવે તો અમારે પાછું જવું પડશે પોપટ ગઢુડા પાદરે. ચાલો આપણે પાછળ પેલા કેવનમાંથી પોટું હલા કાઢી રે માર દેશના મારા નામ ઉપર વાપસ લખા તો તારે એના સવાયા નાણા ઉપર છે આ રામનો લખા તને વચન બે હાથ ઊંચા કરી એ મારા બાર બીતના ધણી ધણીની જય જયકાર બોલો 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 હિન્દુઓ એ અમાર ભરવાડોની હવળી રાત એ તરમાં કાઢી રાત. અમાર ભરવાડોની હવળી રાત એ તરમાં રહીને કાઢી રાત. દડો લાયો કે નહીં? હે લાયો નથી? તો અમે ઓલા રાતના કોર આવે છે એમની પાસે દડો લાગે છે. હા અરે ગોળી અમારે બને હા, રમવું હોય તો વાંધો નહીં, પણ સામે ભેરવની જગ્યા છે. જે કોઈ દડો ભેરવની જગ્યાની અંદર
રાખે એ લેવા જશે. અમને તમારી સરસ કાંઈ વાંધો નહીં. અરે ગોળે હાલો આપણે સમય કરો દવા હાલો દારૂલી રમા દે હાલો આજ મારા ખંભે રે બાબર શરત મુજબ જે ભાઈએ દડો નાખ્યો એમને લેવા જવું પડશે. હા જવું પડશે. ભલે ભલે તમારો સર સરપંચ
પકડો તો ચાલે. દડો લઈ અને હું આવું. આજે દડુલિયો પેલે મને રામ દેવાને રામ આજે દડુલિયો લેવાને મારે જાવ. પેલે મને રામ દેવાને રામ રઘુકુળ રીત સદા ચાલી આવી પ્રાણ જાય વચન આપણે ગોવાળી ભાઈને વચન આપ્યું હતું કે જેના હાથે દડો જા ઈ દડો લેવા દર્શે માટે ગાયો અને ગોવાળ લઈ મોકંગર તરફ પહોંચતા થાવ. માત પિતાને ખબર ન આપતા વીરા આપની પાછળ ઘોર જંગલની અંદર હું ભટકી રસ્તો પણ મને કઈ સૂચતો નથી. સામે એક જોગી મહારાજ ઝૂંપડીમાં બેઠા છે તો લાવ પૂછી દો મારો દડો આવ્યો હતો. અરે જોગી મહારાજ મારો દડો આવ્યો હોય તો મને આપો, હું મારા રસ્તે ચાલતો થઈ ગયો. મને લાગે છે કે આ બાળક આ ઘોર જંગલની અંદર ભૂલો પડ્યો છે. આ કાળી મેઘની રાત છે. અરે બાળક તું આ જંગલમાં ભૂલો પડ્યો લાગે છે. તું અહીંથી જલ્દી જતો રહે. જન જગતા યાદી દેને બાવલિયા નવ શ્લોકો વાળ્યા મારી હું જાણું છું કે મારો દડો આપ મને આપો, હું મારા રસ્તે ચાલતો થઈ ગયો. અરે હા, મારા ભેરવાનો આવવાનો સમય પણ થઈ ગયો છે. આ નાનકડો બાળ છે તેના ભેર જંગલને વાટે દૂર આવી ગયો છે. તો એનો દડો હું એને પાછો આપીને જલ્દી ઘરે રવાના કરું. લે આ બાળક તારો દડો તું જલ્દી ઘરે લઈને જતો રહે. જો ભેરવો આવશે એ તને મારશે તો બાળ હત્યાનું પાપ મને લાગશે. અત્યારે જો જોગી મહારાજની વાત સાંભળો, જો પાછો વળી જાઓ તો મારા માત પિતાનું આપેલું વચન હાથ હથિયા થઈ ગયા. મેઘની રાત આવી છે, જન્મ ધર્મ મોકલાવશે. તો લાવ જોગી મહારાજ વાત કરી. આજની રાત રાખો બાવાજ મને, આજની રાત
હું નાનો બાળક ક્યાં જાઉં આજની રાત મને તમારી પરમ પતિને સુનાવો. હું જાણું છું કે આપણી પાસે કંકા નામની હોદડી છે. આપ મને ઓઢાડી અને આજની રાત આને આપો. આ બાળકની વાત કઈ પણ સત્ય છે. માથે મેઘની રાત છે અને ઝરમર ઝરમર ની રૂપિયો પણ વરસે છે. તો લાવ આજની રાત મારી ઝૂંપડીમાં એને સુવાડી અને કથા નામની એને ગોદડી વટાડી દઉં. અરે બોલ અરે ગુરુજી મને ભવિષ્યની બોલ. અરે ભગવાન આ ગોળ જંગલની અંદર મારા સિવાય બીજું કોણ મને મને ભવિષ્યની બોલ. અરે હા ભગવાને હોય એવી રમીને ચડાવો કે કુટીમાં સુતે બાળકની ગંધ એને ના આવે. તો લાવ હું ભોળોને કહું તું જંગલમાં કેવી રીતે ઉડતા પંખીઓ પકડે છે ને આ મને ભરવાએ કરી બતાવ. રમતા રમતા આવો બેરોજી મારા રાજા મારા ભાળા રાજા. તમે રમતા રમતા આવો બેરોજી મારા રાજા મારા ભાળા રાજા. તમે ઉડતા પવનથી મારો બેરોજી મારા રાજા મારા ભાળા રાજા. તમે રમતા રમતા આવો બેરોજી મારા રાજા મારા ભાળા રાજા. આ તમે ઉડતા પવનથી મારો બેરોજી મારા રાજા મારા ભાળા રાજા. તમે રમતા રમતા આવો બેરોજી મારા રાજા મારા ભાળા રાજા. મને ભવિષ્યની બોલ. અરે ભગવાન જો તને મારા પર વિશ્વાસ ન આવતો હોય ને તો ઝૂંપડી અંદર જોઈને જોઈને
અરે તમે કોણ છો? અરે મારું નામ તમારા ગુરુનું નામ શું? મારા ગુરુ જોગી બાલનાથ છે. તો આપણે ગુરુભાઈ કહેવાય, ગુરુભાઈને ન મળે. અરે ભાઈ વાહ, બાર પક્ષી કે મનુષ્ય નહીં રહેવાના છે. આજ તમે જીવતો નથી. નહીં ગુરુભાઈને ન મળે. હા ભાઈ સામા ગુફાની અંદર હું તમને ભંડારી કરશું. તારી કોઈ એક શીતળ મન શિલા પર મૂકું છું. બહુ સરસ. મારું ભોજન અરે ભાદરવા સુદ દશમીના મેળા એનો પ્રસાદ મને મળશે. ભાદરવા સુદ 11 એનો પ્રસાદ તમે આપો. જા ગુફાની અંદર જઈ અને સૂઈ જા. બહુ સરસ. હાલ અરે હા મને લાગે છે કોઈ આ સામાન્ય બાળક નથી. તો લાવ હું એને મારી જળની ઝારી ભરવા મોકલું. લે આ બાળક મને આ જળની ઝારી ભરી. જોગી મહારાજ એવો મંત્ર સાંભળી ગંગાજી સાતમા પાતાળમાં પહોંચ્યા. તો હે ગંગાજી અત્યારે તમે એ હોળા ભરીને રામે પાણી તાળી પાડી. હાલો આ તમારી રાજી. આ બાળક તો કોઈ ચમત્કારી બાળક લાગે છે. તો લાવ એનું નામ શું છે? એના માતા પિતાનું નામ શું છે? અરે બાળક તારું નામ શું છે? અને તારા માતા પિતાનું નામ શું છે? એ મને જણાવ. અરે ભગવાન હું બાળક હું નામ સાંભળો. આજ બાળક હું ને બાળક માતા રે તમારા
અજમલ રાય મારા પિતાશ્રી શ્રી લાસા લક્ષ્મી અને સગુણા હરિ મારે કરી ગઈ છે મારું મોટા હાય રામદેવ છે મારું નામ રામદેવ છે અને આપ મારા સદગુરુ ધ્રુવરાજના છો. અરે હા 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 આપે અમને ગુરુ કઈ રીતે હરે કૃષ્ણ. આપ જ્યારે પરણકુટીની અંદર મને સુવડાવતા કંકા નામની ગોદરી ઓઢાડતા આપનો જમણો હાથ મારા મસ્તક ઉપર પડ્યો આપનો મનોમન ગુરુ ધારણ કર્યો. અરે તો પ્રભુ આ ઘોર જંગલની અંદર આ ભૈરવ એક હતો કે જે મને ખવડાવતો અને પાણી પાતો. હવે આ ઉજ્જડ ભૂમિની અંદર હું એકલો જીવીને શું કરું? હરે કૃષ્ણ. आज अंगद भूमिका से यहाँ एक वो नव रंगा शहर बसा नर नारी यात्रा आवશે आप लोगों सेवा करજો. ઓ રે હિરવા પીરની આજે કોના કે હું પોતાનો ये बोलो बोलो लालो माला माला दुआरा दिकरा बोलो तारे माता करे गाना दुआरा दिकरा તારા ચરણે ઉતર્યા
તારી યાદે તાના મરણ દુનિયા તાના દરકે મારે હાજર હાજુર અક્કા મક્કા પાટ છે હાજર હાજુર અક્કોર તો દૂર હે જાના જરૂર હે રોજા તો દૂર હે જાના જરૂર હે પીરાઈ દવા પીરની રે હાલો જોવાને જઈએ પીરાઈ દવા પીરની રે હાલો જોવાને જઈએ हिंदुस्तान में है तो आज हम पांचों पीरों उसकी फिराई देखने चलते हैं चलो जरूर देखने चले अरे औरत क्यों रुदन कर रही है जरूर कर देंगे हमें बहुत बड़ी ताकत है सलीम ये मुर्दा बैठा करने का है कर देते हैं
હા ઈધર ले ले नौके कुचले पक्के डांडे चल बच्चा खड़े हो जा थोड़ा थोड़ा हिलता है थोड़ा थोड़ा हिलता है हुआ खड़ा तो हुआ लेकिन जिंदा नहीं हुआ नब्बे वाले पक्के हो गए चल बेटा खड़े हो जा तेरे लिए सीढ़ी चल रहा है खड़े हो जा खड़े हो जा बेटा नहीं होगा नहीं होगा मैं देखता हूँ जगंदरम मगंदरम चल बेटे खड़े हो जा मैं तेरे लिए चॉकलेट लाया खड़े हो जा खड़े हो जा ना यार पानी ले नहीं होगा कहीं करूँ तो पड़से हम दोनों ही बचे हैं लास्ट राउंड में हम दो बोल है कुछ करना पड़ेगा न करे ही तो अपनी जीत जाएगा अंतर मंतर जंतर चल उठ जा बाबा नहीं उठता અલે ઈ કોઈનું નહીં આઈન કોઈથી બેઠું કરવાનું બે કોઈ મોટ આવે એવું લાગે ઈ થોડું બોલું આંધળું છે ये થઈ ગયો એક વાર આખો ભાઈ હા ये पड़ी क्या हुआ कुछ काम नहीं कर रहा है नहीं काम कर रहा आज मेरा जादू टोना काम क्यों नहीं कर रहा है अब तुम ट्राई कर पक्के पिछड़े नौके डोंडे चल बच्चा खड़े हो जा दांत काटे लागी हो हुआ हिलता है थोड़ा थोड़ा हिलता है नहीं हुआ क्या करें अब क्या करें करना पड़ेगा उसको पूछते हैं पूछो उसको ज्यादा टूना किया लगता है अरे फिर जी ये हमसे खड़ा नहीं हो पा रहा અરે સ્વામી બેઠો થઈ જા આમ જોતો ખરો આપણા ઘરે પીરો બધાય अरे फिरो ये क्या है हजू कुछ हमको दाल में काला लगता है इसकी सिराय हम देखते हैं अरे फिर जी हम बहुत दूर से आए हैं और हमें भूख लगी है અરે પીરો આપ પોતાના આસનથી બેસો હું આપને જમવાનું આપું अरे फिर जी ये तो ताजा मैं अकेले ही बैठ पाऊंगा અરે પીરો તમે બેસવા મળો એ જાતે મને આચા કરી દેશે उसमें भी थोड़ी बच्चरी है अरे आपका प्रसाद आपका प्रसाद अरे वीर आपका प्रसाद आपका प्रसाद अरे वीर आपका प्रसाद अरे वीर आपका प्रसाद आपका प्रसाद अरे वीर आपका प्रसाद अरे वीर હવે તમે જમી લીધું હોય તો જે રસ્તે આયા એ રસ્તે ચાલતા રહો अरे फिर जी हम तो आपकी विदाई देखने के लिए आए थे हमको पता चल गया आप बहुत तपस्वी हो और पर्चाधारी हो और हम चल के आए थे अभी हम जाने की शक्ति नहीं है फिर जी સામે એક પીપર છે એ વૃક્ષની ડાળી તોડીને આપું છું 5 કિલો બેસી લેજો જ્યારે મક્કા મદીનાની અંદર પહોંચો મારા નામની જય બોલાજો પીરો એ ડાળી પાસે આવી અમે ચોંટી રહીશું
फिर जो इस डाली में बैठ जाते हैं पहले अपने अल्लाह की जय बुलाते हैं। सही बात है। कुछ नहीं होता माइक बंद पड़ जाता है पीर का नाम लेके अल्लाह नहीं होता है फिर रामदेव पीर का नाम लेते हैं बोल रामा આજે હર ખેલ મંગે બોલ દેવતા નૈયા અને લખતા પિંગલ ગગા તમારા વીરાના વિવાહ એ વારમને કંકો તૈયાર થતા
માતા